નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પંચાલ ગણિતના વિડીયોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના એની અંદર આજે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે સમજ મેળવીએ. તો જુઓ મિત્રો, આપણે ધોરણ 7ની અંદર સાદું વ્યાજની ગણતરી વિશે અભ્યાસ કરી ગયેલા છીએ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી અને સાદું વ્યાજની ગણતરીમાં થોડું ઘણું ચેન્જીસ છે. તો એ બધું ભણતા પહેલાં આપણે સૌથી પહેલાં તો વ્યાજની ગણતરીના દાખલા શીખતા પહેલાં મુદ્દલ કોને કહેવાય, મુદત કોને કહેવાય, એ વસ્તુનું આપણે સૌથી પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ, કારણ કે એ બધું તમે ધોરણ 7માં અભ્યાસ કરીને આવેલા છો. તો મિત્રો જોઈએ સૌથી પહેલા મુદ્દલ, જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ કહેવામાં આવે છે. તો જે રકમને વ્યાજે લેવામાં કે મૂકવામાં આવે તે રકમને મુદ્દલ કહેવામાં આવે છે. મુદ્દલ એટલે યાદ રાખવાનું કે આપણે કોઈની પાસે જે રૂપિયા લઈએ અથવા તો કોઈને રૂપિયા વ્યાજે આપીએ, તો જે રૂપિયા આપીએ છીએ અથવા લઈએ છીએ તે રૂપિયાને શું કહેવામાં આવે છે? એને મુદ્દલ અથવા તો પી એટલે પ્રિન્સિપલ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી આગળ જોઈએ તો મુદત, જેને ઇંગ્લિશમાં ટાઈમ કહેવામાં આવે છે. તો આપણે કોઈની પાસે રૂપિયા લઈએ અથવા તો બેંક પાસે આપણે વ્યાજે રૂપિયા લઈએ છીએ લોન સ્વરૂપે, તો ત્યારે બેંકની પાસે આપણે સમયગાળાનું એક બેંક આપણી પાસે પૂછે છે કે ભાઈ તમે આ લોન કેટલા સમયગાળામાં પૂરી કરશો, અથવા તો આપણે કોઈની પાસે રૂપિયા લઈએ તો સામેનો વ્યક્તિ પૂછે કે ભાઈ તું મને કેટલા સમયમાં પાછા આપીશ રૂપિયા. તો જે સમયગાળો પૂછવામાં આવે છે તે સમયગાળાને ગણિતની ભાષામાં મુદત એટલે કે ટાઈમ કહેવામાં આવે છે. જોઈએ એની વ્યાખ્યા. તો જે નિશ્ચિત સમયગાળા માટે રકમને વ્યાજે લેવામાં કે મૂકવામાં આવે તો તે સમયગાળાને મુદત કહેવામાં આવે છે. મુદતને અહીંયા આપણે એન સ્વરૂપે દર્શાવીશું, બરોબર. અહીંયા ભલે ટાઈમ લખેલો છે, તમારે ટાઈમ સ્વરૂપે એટલે કે ટી લખવો તો પણ ચાલશે, અને અહીંયા હું દાખલા ગણીશ એમાં એન લખીશ એટલે તમારે સમજી જવાનું એન એટલે મુદત, બરાબર. બીજું આગળ જોઈએ તો મુદતમાં વર્ષ, માસ અને દિવસ વગેરે ગણવામાં આવે છે. એટલે કે તમને વર્ષ પણ આપેલા હોય અથવા મહિનામાં પણ આપેલો હોય અથવા દિવસોમાં પણ આપેલો હોય તો પણ તમારે શું સમજવાનું? મુદત જ સમજવાની, બરોબર. એટલે મુદત 3 રીતે દર્શાવી શકાય. વર્ષ સ્વરૂપે પણ દર્શાવી શકાય, માસ સ્વરૂપે પણ દર્શાવી શકાય અને દિવસોમાં પણ દર્શાવી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ વ્યાજનો દર, જેને ઇંગ્લિશમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. તો ₹100ના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહેવામાં આવે છે. જેવું તમે 7મામાં અભ્યાસ કરીને આવેલા છો, એ આપણે હમણાં દાખલા ગણીએ એમાં તમને કમ્પ્લીટલી સમજાઈ જશે, બરોબર. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે જે સંખ્યા પાછળ ટકાની નિશાની કરેલી હોય, ધારો કે 5 છે, એની પાછળ ટકાનો સિમ્બોલ કરેલો હોય તો આને વ્યાજનો દર કહેવામાં આવે છે. એટલે તમારે યાદ રાખવાનું R બરાબર ટકાવાળી જે સંખ્યા હોય એને જ લેવાની, બરોબર. તેના પછી આપણે આગળ જોઈએ વ્યાજ. તો વ્યાજ કોને કહેવાય? જેને ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. તો આપણે કોઈની પાસે રકમ લઈએ, ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ તો મેં કોઈ વ્યક્તિને 10,000 રૂપિયા ઉછીના આપ્યા અથવા મેં લીધા રૂપિયા 10,000 મારા મિત્ર પાસે. હવે એ મિત્ર એમ કે છે કે ભાઈ 1 વર્ષ પછી જ્યારે તું મને રૂપિયા આપે ત્યારે તારે મને કેટલા રૂપિયા આપવાના? તો 11,000 રૂપિયા આપવાના, બરોબર. મેં લીધા કેટલા? 10,000. હવે રિટર્નમાં કેટલા આપવાના છે મારે? એને 11,000. તો મારે કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે? એને 1,000 રૂપિયા ચૂકવવા પડશે ને. તો આ 1,000 રૂપિયા જે હું વધારે આપીશ, જેને ગણિતની ભાષામાં વ્યાજ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, વ્યાજનો દર આવે એટલે તમારે ટકામાં દર્શાવવાનો, જ્યારે તમારે દાખલાઓમાં શું શોધવાનું આવશે? વ્યાજ શોધવાનું આવશે, બરોબર. તમને ઉપરની 3 વસ્તુ આપેલી હશે, મુદ્દલ આપેલી હશે, મુદત આપેલી હશે અને વ્યાજનો દર આપેલો હશે, અને તમને પૂછેલું હશે ભાઈ તમે વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે આગળ જોઈએ વ્યાજ મુદ્દલ, જેને ઇંગ્લિશમાં અમાઉન્ટ કહેવામાં આવે છે. તો વ્યાજ મુદ્દલ કોને કહેવાય? તો જોઈએ કે મુદ્દલ અને વ્યાજ. આપણે આગળનું ઉદાહરણ સમજીએ તો મેં એક વ્યક્તિ પાસે 10,000 રૂપિયા લીધેલા હતા, બરોબર. હવે મારે એને 1,000 રૂપિયા વધારે આપવાના છે, બરોબર. એને મને કીધું હતું કે ભાઈ તારે
હું તને 10,000 આપું છું, તારે જ્યારે મને પાછા આપીશ ત્યારે મને 11,000 રૂપિયા પાછા આપવાના. તો 10,000 પ્લસ એમાં હું 1,000 રૂપિયા પ્લસ એડ કરીશ તો 11,000 થશે. તો આજે 11,000 રૂપિયા જવાબ આવ્યો. તો આ મુદ્દલ છે અને વ્યાજ છે. તો આ બંનેનો જે સરવાળો આવ્યો 11,000 રૂપિયા, જેને ગણિતની ભાષામાં વ્યાજ મુદ્દલ અથવા તો ઇંગ્લિશમાં અમાઉન્ટ કહેવામાં આવે છે. બરોબર. અમાઉન્ટ શોધવાનું સૂત્ર છે કે A બરાબર P વત્તા I. તમારે યાદ રાખવાનું, આપણે 7મામાં અભ્યાસ કરીને આવેલા છીએ. હવે આપણે આગળ જોઈએ સાદું વ્યાજ, જેને ઇંગ્લિશમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. તો સાદું વ્યાજ કોને કહેવાય? તો જે વ્યાજની ગણતરી બધા જ વર્ષોની એક સાથે કરવામાં આવે. બરોબર. ધારો કે વ્યાજ તમને n બરાબર 3 વર્ષ આપેલા હોય, n બરાબર 5 વર્ષ આપેલા હોય, n બરાબર 6 વર્ષ આપેલા હોય, તો એ વ્યાજની ગણતરી બધા વર્ષોની એક સાથે કરવામાં આવે તેવા વ્યાજની ગણતરીને સાદું વ્યાજ કહેવામાં આવે છે. સાદા વ્યાજની ઇંગ્લિશમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ, એટલે કે યાદ રાખવાનું SI. SI નો મતલબ શું થાય? સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો એ શોધવાનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. હવે તમને યાદ આવી ગયું હશે. બરોબર. તો આપણે 7મામાં આ રીતે દાખલા ગણતા હતા. ઓકે. અને હવે આપણે જે સમજવાનું છે એનું નામ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? તો જુઓ, જેને ઇંગ્લિશમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જો આપણે સાદું વ્યાજ છે એને ઇંગ્લિશમાં શું કહેતા હતા? તો SI. તો હવે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ આવે તેને શું સમજવાનું? તો C એટલે કમ્પાઉન્ડ અને I એટલે ઇન્ટરેસ્ટ. એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તમારે યાદ રાખવાનું. તો જે વ્યાજની ગણતરીમાં વ્યાજનું પણ વ્યાજ ગણવામાં આવે, શું કહે છે? વ્યાજનું પણ વ્યાજ ગણવામાં આવે, તો તેવા વ્યાજની ગણતરીને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કહેવામાં આવે છે. હવે આપણે દાખલો ગણીશું, એના ઉપરથી તમને વધુ સમજ પડશે કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ કેમ વધારે કહેવાય અને સાદું વ્યાજ કેમ ઓછું કહેવાય. બરોબર. ચાલો હવે આપણે ઉદાહરણ સમજીએ. તો જો એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે ₹5,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. શું કહે છે? મુદ્દલ આપેલી છે 5,000 રૂપિયા. પછી મેં તમને આગળ વાત કરી હતી કે જેની પાછળ ટકાનું સિમ્બોલ કરેલું હોય એને વ્યાજનો દર તમારે સમજવાનો, અને સમયગાળો એટલે કે વર્ષમાં, દિવસમાં અને માસમાં આપેલું હોય એને તમારે n સમજવાનું. તો અહીંયા આપણે શોધવાનું શું છે? તો સાદું વ્યાજ શોધવાનું છે. પહેલાં આપણે 7મા ધોરણનો દાખલો સમજીએ, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલી ગયા છે. તો જુઓ, સૌથી પહેલાં આવી રકમ આપેલી હોય તો તમારે પહેલાં શું કરવાનું નીચે? તો જુઓ, આવી રીતે લખી દેવાનું. જુઓ, પહેલાં લખી દેવાનું મુદ્દલ, કૌંસમાં લખવાનું P બરાબર કેટલા છે? તો 5,000 રૂપિયા છે. ત્યાર પછી મુદત. બરોબર. તો મુદત માટે આપણે n નક્કી કરેલો છે. કેટલો આપેલો છે? તો 2 વર્ષ. બરોબર. અને ત્યાર પછી વ્યાજનો દર. શું? વ્યાજનો દર, જેને ઇંગ્લિશમાં R કહેવાય. તો એ અહીંયા કેટલો આપેલો છે? 10% આપેલો છે. તો જુઓ, P પછી N અને R, આ 3 વસ્તુ અહીંયા આપેલી છે. અને આપણે શોધવાનું શું છે? સાદું વ્યાજ. તો એ લખી દઈએ આપણે, સાદું વ્યાજ કૌંસમાં SI બરાબર શું લખવાનું? I બરાબર PRN છેદમાં 100. ચલો, Pની જગ્યાએ શું લઈશું આપણે? તો 5,000 લઈશું. Rની જગ્યાએ આપણે 10% લઈશું અને Nની જગ્યાએ આપણે લઈશું 2 વર્ષ. અને છેદમાં આપણે શું લખવાનું છે? 100 લખવાના છે. શું લખવાનું છે? 100. હવે આપણે જુઓ 0 0 0 0 એથી ઉડાડી દઈએ. હવે આપણે શું કરવાનું છે? આનો ગુણાકાર કરવાનો છે. જુઓ, 5 × 5, અથવા એ નીચે લખી દઈશું આપણે. જુઓ, 500 × 2. તો ચલો, 500 × 2 કરશો તો અહીંયા 1,000 રૂપિયા આવશે. તો જે 1,000 રૂપિયા આવી ગયું એને શું કહેવાય? તો સાદું વ્યાજ કહેવાય. શું કહેવાય? સાદું વ્યાજ. બરોબર. તો હવે આપણે સાદું વ્યાજ માગેલું છે અને સાદું વ્યાજ આપણે શોધી દીધું છે. હવે પણ આપણે એક વસ્તુ આગળ શોધવાની છે. શું શોધવાનું છે? તો A બરાબર P વત્તા I. તો હવે આપણે વ્યાજ મુદ્દલ પણ શોધી દઈએ સાથે સાથે. તો
તો એનું સૂત્ર મેં તમને આગળ શીખવાડ્યું હતું, વ્યાજ મુદ્દલ બરાબર પી વત્તા આઈ. પી બરાબર શું આપેલું છે? તો 5000 રૂપિયા આપેલા છે, અને આઈ આપણે કેટલું શોધ્યું? તો 1000 શોધ્યું ને, તો એમાં 1000 પ્લસ કરી દેવાના, તો ટોટલી અહીંયા આવશે 6000 રૂપિયા. એટલે કે જો આપણે કોઈની પાસે સાદા વ્યાજે રૂપિયા લીધેલા હોય તો મુદત એટલે કે 2 વર્ષના અંતે 5000 રૂપિયા અને વત્તા 1000 રૂપિયા એટલે કે એમ કરી અને ટોટલી 6000 રૂપિયા આપણે ચૂકવવા પડે. ઓકે, ચાલો હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે ગણી શકાય એના વિશે સમજીએ. ચાલો હવે સૌથી પહેલા તો આપણે સાદા વ્યાજની રીતે જ ચક્રવૃદ્ધિ વ્યાજ સમજીએ, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ કેમ ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય છે, એમાં વ્યાજનું વ્યાજ કેમ ગણાય છે, એ વિશે સૌથી પહેલા આપણે સમજીએ. તો જો અહીં લખ્યું છે કે ₹5000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો એ શોધવા માટે સૌથી પહેલા આપણે સાદું વ્યાજની ગણતરી છે ને એ રીતે જ ગણીશું. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? અહીંયા પી બરાબર કેટલા છે? તો 5000 રૂપિયા છે, એ આપણે લઈ લઈએ. ત્યાર પછી આર બરાબર કેટલા છે? તો 10% છે, અને એન બરાબર કેટલા આપેલા છે? તો એ 2 વર્ષ આપેલા છે. તો આપણી પાસે 3 વસ્તુ આપેલી છે, બરોબર. હવે તમારે યાદ રાખવાનું, એ જેટલા વર્ષ આપેલા હોય ને એ બધા વર્ષનો અલગ અલગ રીતે વ્યાજ શોધવાનું. જો અહીંયા કેટલા વર્ષ આપેલા છે? 2 વર્ષ આપેલા છે ને, તો સૌથી પહેલા આપણે એ લખી દઈશું પ્રથમ વર્ષનું વ્યાજ. શું લખી દઈશું આપણે? પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી દઈશું આઈ બરાબર PRN છેદમાં 100. ચલો, પીની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? તો 5000 લખવાના છે. આરની જગ્યાએ આપણે 10 લખીશું, અને એનની જગ્યાએ એ પ્રથમ વર્ષ છે ને એટલે આપણે 1 જ વર્ષ લેવાનું. કેટલું વર્ષ લેવાનું? 1 જ વર્ષ. છેદમાં આપણે લખીશું 100. હવે 0 0 0 0 અહીંયા ઉડી જાય છે. હવે સૌથી પહેલા આપણે શું કરીશું? અહીંયા જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી દઈએ, એટલે 500 રૂપિયા આવશે, બરોબર. આ શું આવ્યું? તો પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું. અહીંયા આપણે CI લખી દઈએ. શું લખી દઈએ? CI એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આપણે તરત જ અહીંયા શું કરવાનું? આની વ્યાજ મુદ્દલ શોધી કાઢવાનું. એટલે એ બરાબર પી વત્તા આઈ. ચલો, પી બરાબર કેટલા આપેલા છે? તો પી બરાબર 5000 છે, અને આઈ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને કેટલું મળ્યું? તો 500 રૂપિયા મળ્યું. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે, એટલે 5500 રૂપિયા આપણને પહેલા વર્ષનું વ્યાજ મુદ્દલ મળ્યું. હવે કેટલા વર્ષનું પૂછેલું છે? 2 વર્ષનું છે ને, તો પહેલા વર્ષનું તો આપણે શોધી કાઢ્યું ને. હવે આપણે કયા વર્ષનું શોધવાનું છે? બીજા વર્ષનું. તો હવે નીચે આપણે લખી દઈએ કે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, બરોબર. હવે આપણે યાદ રાખવાનું, પ્રિન્સિપલ બદલી કાઢવાની છે. એટલે તમને ના આઈડિયા હોય તમારે આવું લખવાનું કે પી બરાબર જે આપણે આગળ વ્યાજ મુદ્દલ શોધીને એ આપણે લેવાની. પી બરાબર શું લઈશું આપણે? 5500 રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો જે છે એનો એ જ લઈશું, અને એન બરાબર હવે આપણે 1 વર્ષનું તો શોધી કાઢ્યું, તો 1 વર્ષનું જ બાકી રહ્યું ને, તો હવે એન બરાબર 1 વર્ષ લખવાનું. હવે લખીશું આપણે સૂત્ર આઈ બરાબર PRN છેદમાં 100. હવે પીની જગ્યાએ શું લખી દઈશું આપણે? 5500. કેમ 5500? કારણ કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ છીએ એટલા માટે. તો જુઓ, વ્યાજનું પણ વ્યાજ એટલે કે આમાં જુઓ, પ્રિન્સિપલ હતી 5000 રૂપિયા, એમાં વ્યાજ ઘણા અંદર ઉમેરાયું, 500 રૂપિયા વ્યાજ ઉમેરાયું ને. અને હવે આપણે બીજા વર્ષનું જે વ્યાજ શોધીએ છીએ એમાં જો વ્યાજનું પણ વ્યાજ આપણે ગણીએ છીએ, બરાબર. હમણાં મેં તમને વ્યાખ્યા શીખવાડી કે જેમાં વ્યાજનું પણ વ્યાજ ગણવામાં આવે તેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવામાં આવે છે. તો જો આમાં વ્યાજનું પણ વ્યાજ આપણે ગણીએ છીએ, જુઓ 5500 વત્તા 10% અને ગુણ્યા એન બરાબર 1 વર્ષ, અને છેદમાં આપણે લખીશું 100. 0 0 0 0 ઉડી ગયા. હવે શું વધ્યું? તો જો 550 રૂપિયા. શું વધ્યું? 550 રૂપિયા, બરોબર. જો પહેલા વર્ષનું વ્યાજ શું આવ્યું હતું? CI બરાબર 500 રૂપિયા. અને હવે આપણે નીચે લખી દઈશું CI
એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બીજા વર્ષનું કેટલું આવ્યું 550. હવે આપણે કુલ વ્યાજ શોધવાનું છે. શું લખવાનું છે? કુલ વ્યાજ બરાબર 500 વત્તા 550 બરાબર 1050 રૂપિયા. તો જુઓ અહીંયા તમને ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષનું કેટલું મળે છે? 550. હવે આ જ રકમનું એટલે કે આ જ વસ્તુ જે રૂપિયા છે, ઇન્ટરેસ્ટનો જે રેટ છે અને મુદત છે એનું આપણે સાદું વ્યાજ શોધ્યું તો ખાલી 1000 રૂપિયા હતું અને આપણે ચક્રવૃદ્ધિ 2 વર્ષનું શોધ્યું તો 1050 રૂપિયા આવ્યું. એટલે કે 50 રૂપિયાનું વેરિએશન આવ્યું ને, 50 રૂપિયા વધારે વ્યાજ મળ્યું ને. તો ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સાદા વ્યાજ કરતાં વધારે જ મળે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું. બરોબર. હવે આપણે આગળ જોઈએ કે આ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની લાંબી રીત છે. હવે હું તમને સૂત્ર આધારિત દાખલા શીખવાડીશ કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું પૂછાય તો આપણે સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે ઝડપથી દાખલા ગણી શકીએ છીએ તે વિશે હવે આપણે સમજીએ. ચાલો હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર સમજીએ. હવે તમારે યાદ રાખવાનું કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું આવે તેમાં 2 સૂત્ર છે. જુઓ, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં એન કૌંસની બહાર જો ફરીથી આપણે સમજીએ. એ બરાબર પી કૌંસમાં 1 પછી પ્લસ આરના છેદમાં 100 અને કૌંસની બહાર એન ઘાત. આ તમારું સૂત્ર યાદ રાખવાનું. અને બીજા નંબરમાં જ્યારે તમને અર્ધવાર્ષિક મુદત આપેલી હોય, બરોબર, એટલે કે અર્ધવાર્ષિક વ્યાજ શોધો આવો શબ્દ હોય ત્યારે તમારે આ નીચેનું સૂત્ર યાદ રાખવાનું. બરાબર. સૌથી પહેલા તો આપણે આ સૂત્ર આધારિત દાખલાઓ સમજીએ. તો ચાલો હવે આપણે સૂત્ર આધારિત દાખલાઓ જોઈએ. જો હવે સૌથી પહેલો એક દાખલો છે. રમેશભાઈ ₹8000 એક શરાફી પેઢીમાંથી, શરાફી પેઢી મતલબ કે કોઈ બેંક હોય, બરોબર. પહેલાના સમયમાં જ્યારે બેંકો નથી ત્યારે લોકો પેઢીઓ ચલાવતા હતા, બરોબર. તો એવી એક પેઢીમાંથી 5% વ્યાજના દરે, હા 5% છે, આ એક નથી હો, તો 5% વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે. તો આપણને 3 વસ્તુ અહીંયા આપેલી છે. તો શું આપેલું છે પહેલા આપણે લખી દઈએ. તો જુઓ, પી બરાબર છે અહીંયા 8000 રૂપિયા, બરોબર. ત્યાર પછી આર બરાબર અહીંયા આપેલો છે, કેટલો છે? 5%, બરોબર. અને એન એટલે કે મુદત આપેલી છે અહીંયા 2 વર્ષ આપેલી છે. તો 3 વસ્તુ અહીંયા આપેલી છે. તો 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે. તો મુદતના અંતે રમેશભાઈ એ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે? કયું વ્યાજ? તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા ચૂકવવું પડશે તે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો એ શોધવા માટે આપણે સૌથી પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું, બરોબર. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 અને કૌંસની બહાર એન ઘાત. એન એટલે મુદત. તમને આપણે જે વ્યાખ્યાઓ સમજાય એમાં મેં તમને સમજાવી દીધેલું છે કે એન એટલે તમારે મુદત સમજવાની. હવે આપણે સૂત્ર આધારિત રકમો બધી અહીંયા મૂકી દઈએ. તો જુઓ, પી બરાબર અહીંયા આપેલા છે 8000, બરોબર. પછી અહીંયા ગુણાકાર તમારે સમજવાનો. આ પી અને આ કૌંસ વચ્ચે ગુણાકાર છે. ત્યાર પછી 1/1 આરની જગ્યાએ શું આપેલું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% છે, છેદમાં 100/100 અને એન એટલે કે મુદત કેટલા વર્ષ આપેલી છે? તો 2 વર્ષ છે. હવે આપણે શું કરવાનું છે? તો જુઓ, 8000 8000 લખી દઈશું. હવે આપણે શું કરવાનું છે? આ 1 અને 5/100 નો સરવાળો કરવાનો છે. પરંતુ તમારે જોવાનું કે અહીંયા જે 1 છે પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 5/100 છે એ અપૂર્ણાંક સંખ્યા છે. એટલે સૌથી પહેલા એમને સરવાળો થાય ના, એના માટે શું કરવું પડે? આપણે લસા લેવો પડે. તો શું કરીશું? અહીંયા જુઓ, આપણે અહીંયા આ રીતે લસા લઈશું. જુઓ, અહીંયા 100 છે એટલે 100 લસા લઈશું. અહીંયા છેદમાં કશું નથી એટલે 1 સમજવાનું. ઉપર 1 આપેલું છે એટલે 1 લખી દેવાનો. અહીંયા ગુણાકાર, જો 5/100/100. હવે આ જે 100 છે ને આપણે અહીંયા લઈ દઈશું, બરોબર. આ 100 લખ્યા અને એ 100 ને ક્યાં લઈ જવાના છે? આપણે ઉપર લઈ જવાના છે. અહીંયા કૌંસ આપણે પૂરો કરી દઈશું. કૌંસની બહાર 2 ઘાતના 2 ઘાત લખી દઈશું. હવે શું કરવાનું છે? જુઓ,
તો જો 8,000 ના 8,000 લખવાના. હવે 100 ગુણ્યા 1 એટલે 100, બરોબર. પછી છેદમાં પણ શું આવશે? 100 આવશે, બરોબર. અહીંયા પ્લસ 5 ના છેદમાં 100 ના 100 કૌંસની બહાર 2 ઘાત. હવે જો બંને બાજુ 100 થઈ ગયા. હવે આપણે 100 ને માત્ર એક જ વખત લખી દઈશું. 8,000 ના 8,000, 100 બે વખત છે એને આપણે એક જ વખત લખી દઈશું. અને ઉપર શું કરવાનું છે? 100 + 5 કૌંસની બહાર અહીંયા લખીશું 2. હવે શું કરવાનું છે? તો જો 8,000 ના 8,000, 100 + 5 કરીશું એટલે 105 થશે. છેદમાં આપણે લખવાનું 100 કૌંસની બહાર 2 ઘાત. હવે આ કૌંસ છે ને આપણે કેટલી વાર લખવાનું છે? 2 વખતે, બરોબર. એટલે અહીંયા લખી દઈશું આપણે 8,000. હવે 105 ના છેદમાં 100 અને ફરીથી આપણે 105 ના છેદમાં 100, આવું 2 વાર લખવું પડે. હવે આપણે આ શું કરવાનું છે? 0 0 0 0 0 0 ઉડાડી દઈશું. હવે આપણે 105 ગુણ્યા 105 નો શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. આપણે તમારે બધાએ શું કરવાનું છે? ગુણાકાર જે છે પાછળના પેજે કરવાનું છે. હું અહીંયા બાજુમાં ખાલી કરી દઉં છું, તમે ધ્યાન આપશો બધા. તો જુઓ 105 ગુણ્યા 105, 3 સંખ્યાવાળા ગુણાકાર બધાને આવડવા હોવા જોઈએ. તો જો 1 2 3 સંખ્યા હોય એટલે તમારે પહેલા 2 0 લગાવી દેવાના, નીચે 1 0 મૂકી દેવાનો. હવે જુઓ 5 એકા 5, 0 ગુણ્યા 1 એટલે 0, 1 એકા 1. હવે અહીંયા 0 છે એટલે 0 0 0 0 લખી દેવાના. હવે શું કરવાનું છે? પાયો પાયો 25 નો 5 વધી પડી 2. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરો એટલે 0 જવાબ આવે. એટલે 2 ના 2 છે આપણે નીચે લખી દેવાના. 5 એકા 5 લખવાના. હવે જુઓ 5 ના 5, 2 ના 2, 5 ના 5, 10 નો 0 વધી પડી 1 અને અહીંયા પણ આવશે 1. એટલે આ શું જવાબ આવશે? તો 11,025, બરોબર. હવે આપણે શું કરવાનું છે? અહીંયા લખી દઈશું 8 ના 8 અને 105 ગુણ્યા 105 એટલે શું જવાબ આવ્યો? 11,025 અને છેદમાં આપણે લખીશું અહીંયા 10. હવે આપણે શું કરવાનું છે? 11,025 છે એનો આપણે 8 વડે ગુણાકાર કરવાનો. 11,025 ગુણ્યા 8. તો હવે શું કરીશું? જુઓ 8 × 5 = 40 નું શૂન્ય વધી પડી 4, 8 દુ 16, 16 ને 4 20 નું શૂન્ય વધી પડી 2. અહીંયા 2 ના 2 આવશે. હવે 8 એકા 8 અને 8 એકા 8. તો જુઓ અહીંયા શું જવાબ મળે છે આપણને? 88,200 ના છેદમાં 10 લખી દઈશું. હવે જુઓ આ 0 0 અહીંયા ઉડી જાય છે એટલે અહીંયા આપણને શું મળશે? અહીંયા ઉપર એ બરાબર લખ્યું હતું ને, એ એટલે અમાઉન્ટ, વ્યાજ મુદ્દલ કહેવાય. 8,820 રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું. શું મળ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. એટલે હવે આપણે શું કરવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો લખી દઈશું ચક્રવૃદ્ધિ વ્યાજ કૌંસમાં CI બરાબર A - P. હવે આપણી પાસે એ તો છે જ ને ઓલરેડી. 8,820 માઇનસ શું કરવાનું છે આપણે? એમાંથી 8,000 માઇનસ કરી દેવાના છે. તો હવે તમે વિચારો કેટલો જવાબ આવશે? તો શું જવાબ આવશે? 820 રૂપિયા જવાબ આવશે. તો જે 820 રૂપિયા આવી ગયું એ શું કહેવાય? આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો અહીંયા આપણે જવાબ લખી દઈશું કે માટે રમેશભાઈએ મુદતના અંતે રમેશભાઈએ મુદતના અંતે 820 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડશે. ઓકે, તો આવી રીતે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા ગણવાના રહેશે. હવે આપણે મુદતમાં 3 વર્ષ આપેલા હોય એવો એક દાખલો તમને શીખવાડી દઉં છું, બરાબર. ચાલો હવે એક બીજું ઉદાહરણ સમજીએ આપણે. શોભનાબહેન ₹20,000 એક બેંકમાંથી 10% વ્યાજના દરે 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, બરોબર. બેંકની અંદર ₹20,000 10% વ્યાજના દરે 3 વર્ષ માટે મૂકે છે. તો મુદતના અંતે તેમને કેટલા રૂપિયા વ્યાજ સહિત મળશે
તે શોધો। તો જુઓ મિત્રો, સૌથી પહેલા 3 વસ્તુ અહીંયા આપેલી છે। એક તો 20,000 રૂપિયા પી આપેલો છે, બરોબર। ત્યાર પછી આર બરાબર શું અહીંયા આપેલું છે, તો 10% અહીંયા આપેલા છે, અને એન બરાબર શું આપેલું છે, તો 3 વર્ષ અહીંયા આપેલા છે। તો આપણી પાસે આ 3 વસ્તુ હોય તેના ઉપરથી આપણે ફટાફટ ગમે તેવો દાખલો સોલ્વ કરી શકીએ છીએ। તો એના માટે સૌથી પહેલા આપણે સૂત્ર કયું છે, તો એ બરાબર પી કૌંસમાં 1 + આરના છેદમાં 100 કૌંસની બહાર એન ઘાત। હવે પી બરાબર શું આપેલું છે, તો 20,000 છે। ત્યાર પછી અહીંયા આપણે લખી દઈએ 1/1, અને આરની જગ્યાએ આપણે શું કરવાનું છે, 10 લખવાના છે, છેદમાં આપણે લખવાનું છે 100 કૌંસની બહાર આપણે લખી દઈશું 3 વર્ષ। ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો તમને એકદમ સહેલામાં સહેલી ટ્રીક શીખવાડું છું કે આ 100 છે એને તમારે ડાયરેક્ટ અહીંયા લાવી દેવાના। જો આપણે 2-3 સ્ટેપ અહીંયા આગળ કરવા નહીં પડે। તો જો સૌથી પહેલાં આપણે 20,000 લખવાના। હવે 100 છે એ સીધા તમારે અહીંયા લાવી દેવાના, એની અંદર તમારે 10 ઉમેર દેવાના, અને સીધા નીચે ખાલી 100 એક જ વખત લખવાના, બરોબર। આટલું તમને સમજાઈ ગયું હશે। જુઓ, આપણે 3 સ્ટેપ આગળ નહીં કરવા પડે। શું કરવાના, 100 છે સીધા તમારે અહીંયા મૂકી દેવાના, એકની સાથે ગુણાકાર, 100 × 1 એટલે 100 × 100, એમાં પ્લસ કેટલા ઉમેરવાના, 10 જેટલા આપેલા હોય એટલા, અને છેદમાં એનો એલસીએમ શું છે, 100 છે। ઓકે, હવે તમારે શું કરવાનું છે, તો જુઓ 20,000 ના 20,000, 100 + 10 એટલે શું થશે, 110, અને છેદમાં આવશે 100, અને કૌંસની બહાર આવશે 3 ઘાત। તો હવે આપણે શું કરવાનું છે, આ કૌંસને આપણે 3 વખત લખવો પડશે। તો જુઓ 20,000 ગુણ્યા 110 ના છેદમાં 100 ગુણ્યા 110 ના છેદમાં 100 અને ગુણ્યા 110 ના છેદમાં 100, બરોબર। તો હવે જુઓ 0 0 0 0 0 0 0 0, બરોબર। તો જુઓ નીચે 1 2 3 4 1 2 3 4, હજુ એક 0 છે। યાદ રાખવાનું, પાછળ 0 હોય ને તો જ 0 ઉડાડવાનો, પણ જો આમ 0 હોય ને ભૂલથી આમ 0 ના ઉડાડી દેતા, બરોબર। તો આ 0 ઉડાડશું એ ખોટું કહેવાશે। 0 0 0 0 અહીંયા ઉડી જાય છે। હવે શું કરવાનું, જોશું અહીંયા 2 વધ્યા તો અહીંયા આપણે 2 લખી દઈશું। અહીંયા શું વધ્યું, તો 110 છે તો 110 લખી દઈશું। અહીંયા 11 છે તો 11 લખી દઈશું। અહીંયા 11 છે તો 11 લખી દઈશું। નીચે કશું વધતું નથી, બરોબર। તો હવે નીચે આપણે છેદ કરીને કશું લખીશું નહીં। હવે તમારે શું કરવાનું છે, તમને યાદ હોય તો આપણે ઘન અને ઘનમૂળ ચેપ્ટર ભણી ગયા, તેમાં તમે 11 × 11 × 11, તો 11 નો ઘન સમજ્યા હતા ને। તો તમારે યાદ રાખવાનું, જો ગુણાકાર તમારે ના કરવા હોય તો તમારે ઘન અને વર્ગ તૈયાર કરી દેવાના। તો જો 11 નો ઘન કેટલો થશે, 1331 થશે। કેટલો થશે, 1331। તો હવે તમારે શું કરવાનું છે, તો જુઓ 2 ના 2 લખવાના, અહીંયા 1331, એની પાછળ 0 લખી દેવાનો। તો હવે આપણે જુઓ 1331 જવાબ આવ્યો, આ 0 છે ને પાછળ મૂકી દેવાનો। હવે આપણે શું કરીએ, આનો ગુણાકાર કરી દઈએ, 1300 એટલે કે 13,310 ગુણ્યા 2, બરોબર। હવે આપણે શું કરવાનું, આનો આના સાથે ગુણાકાર, તો જુઓ 0 આવશે, 2 × 2, 2 તરી 6, 2 તરી 6, 2 × 2, તો અહીંયા આપણને જવાબ મળે છે 26,620 રૂપિયા અમને મુદતના અંતે મળશે। એટલે કે 3 વર્ષ પછી શોભનાબેનને વ્યાજ સહિત, આ શું છે, અમાઉન્ટ છે, અમાઉન્ટ એટલે કે વ્યાજ, મુદ્દલ પ્લસ વ્યાજ, એટલે કે 20,000 તો એમના રિટર્ન મળવાના જ છે, પ્લસ 6,620 રૂપિયા એમનું ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ એમને પાછું મળશે। એટલે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈને રૂપિયા આપવા હોય તો આપી શકાય, પણ લેવા હોય તો લઈ શકાય નહીં, બરોબર। કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા મોટું એટલે કે વધુ આપવું પડે, બરોબર। તો હવે હું તમને 3 દાખલા આપું છું, એ તમારે બધા ઘરેથી ગણવાના છે। જો ફટાફટ રકમ લખજો બધા। તો જો પી બરાબર છે 10,000 રૂપિયા, આર બરાબર છે 8%, અને એન બરાબર છે 2 વર્ષ। ત્યાર પછી બીજો દાખલો છે, પી બરાબર છે 50,000 રૂપિયા, બરોબર। રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 10%, એન બરાબર છે 2 વર્ષ। અને ત્રીજો દાખલો છે, પી બરાબર
અહીંયા છે આપણે 10,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12%, અને નંબર ઓફ યર્સ એટલે કે મુદત છે 3 વર્ષ. તો આ 3 દાખલા તમારે બધાએ હોમવર્કમાં ગણવાના છે. આવનારા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2 અને 8.3 એનો અમુક દાખલાઓ છે એ આપણે જોઈ લઈશું. બરાબર? તો આ જે દરેક મુદ્દા મેં અહીંયા વિડીયો સ્વરૂપે તમને સમજાયેલા છે એ દરેક મુદ્દા અને આ દાખલા છે એ બધાએ ઘરેથી ગણવાના છે. તો અહીંયા મારું લેક્ચર અહીંયા સમાપ્ત કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.